હેલો ફ્રેન્ડ્સ, ગુડ આફ્ટરનૂન. વાગી ગયા છે બપોર પછીના 4 અને કિચનમાં આવી ગયા છીએ ચાય બનાવવા માટે. પણ આજે સન્ડે છે તો પીયુ જીદ કરે છે કે મારે બનાવી છે ચા. તો ક્યારે બનાવી નથી પણ આજે પહેલી વાર બનાવી છે અને બહુ જીદ કરે છે તો બનાવવા દઈએ. અને ચાલો જોઈએ કેવી બનાવે છે. આજે ચા બપોરની પીયુ બનાવે છે. ગેસ ચાલુ કરવાથી માંડી અને કમ્પ્લીટ ચા ગાળવા સુધી એને કરવાનું છે આજે. તો ચા મૂકી દીધી છે. ગેસ ધીમો કરવો પડે ને, બધું મને તને શીખવાડવાનું. ધીમો ઓલી સાઈડ થાય આ બાજુ થાય એ ખબર નથી. હા બસ હવે તપેલા ધક્કો મારી દે જરાક, આમ ધકતું હોય હો એમ તો ખબર પડે. લાઇટર થી મારે છે. તો ચામાં આગળ શું નાખવાનું હોય તારે જોવાનું. પીયું અત્યારે જો પીયું એ થોડુંક પાણી મૂકી દીધું છે. હવે શું નાખવાનું હોય કે પેલા નાખવાનું ચાયપત્તી અને પછી ખાંડ. દૂધ પછી હોય. પેલા ચાયપત્તી ને ખાંડ નાખવાની. અને ચાયપત્તી કેટલી ચા છે એ પ્રમાણે નાખવાની છે. એટલી બધી ન હોય બેટા, ચા થોડીક જ છે ત્યારે મારે એકને જ પીવાની. એટલી નહીં, અડધી નાખ. હવે ખાંડ નાખવાની છે અને ખાંડ પણ ઓછી. કેટલી નાખે બતાવ મને. અડધી એટલી નાખી દે. હજી એટલી નાખ. તાર પીવી છે ચા? બસ બસ. ચાલો તો આજે સ્ટાર્ટિંગ કર્યું છે પહેલી વાર ચા બનાવવાનું પીયું બેન. જબરો શોખ છે રસોઈ બનાવવાનો, જબરો એમ. તો તું છે ને કુક બન, કુક. હોટલમાં રસોઈ બનાવે ઈ. આખું નાખ દે. દૂધ જામી ગયું, બરફ થઈ ગયો. હવે એમાં ચમચી લઈ લે. બરફ નથી થયો પણ તર નાખી ગઈ છે. તો હવે પીયુબેન ને હું દૂધ નાખી દઉં, કેમ કે તપેલું મોટું છે એટલે. બેટા આખું તું નાખી દે, પછી દૂધનું તપેલું આખું ઠરવી દે મારે શું કરવું. તો ચામાં દૂધ નાખી દીધું છે. હવે પીયુબેન ચા ઉકાળી અને મસ્ત તૈયાર કરીને આજ મને પીવડાવશે મારી દીકરી. આટલી જ ચાટી તમારે બે ની પીવાની. પીવો ને પીવું ચા. તો આજે આદુ તો ખલાસ છે પણ આદુની જગ્યાએ વાપરશું સૂટ પાવડર. કેટલો નાખવાનો વિચાર જેવો, એટલો બધો ન હોય, એનાથી થોડોક ઓછો. અડધી ચમચી નાખ, હજી થોડોક નાખ. હા એટલો નાખી દે. તો આ હવે પીયુબેન નાખે છે ચામાં સૂટ પાવડર. ચા એનાથી ન લવાય, ગળણી લેવી પડે. તો ચાલો હવે ચાની પ્રોસેસ પૂગી છે. આદુ તો નહોતું પણ સ્વીટ નાખી છે હવે. અને મસ્ત કલરમાં જોઈએ હો ચા મારે પીયું. સફેદ ચા મને નહીં ફાવે. તો એને ગળણીથી હલાવવાનું ફાવતું નથી ને ચમચીથી ફાવે છે. એક ધાર ઓલે જ કરવાનું હોય. ચાનો કલર કેવો હોય? ચોકલેટ ટાઈપનો કલર થઈ જાય ને, એટલે એકદમ ચોકલેટ કલર નહીં પણ બ્રાઉન જેવો કલર હોય. એટલે થોડીક હજી ભૂકી નાખી દઈએ એટલે કલર પકડે જાય. ધીમો કરી નાખો, એકદમ ધીમો ધીમો ધીમો. બહાર નીકળી જાય. કલર પકડે ને થોડોક આપણે વધારી દેવાય એવું લાગે તો, ઉકાળવો હોય તો. પણ મીડિયમ ગેસ રાખવાનો એટલે બારે નો નીકળે અને ઉકળા કરે. તો અત્યારે બને છે મસ્ત મસ્ત ગરમ ગરમ ચાય પીયુબેનના હાથે. તમે બે થઈને ચાની હોટલ બની નાખો. પીયુને છે ને મારે મોટી થાય ને પછી કુક બનાવી છે હોટલમાં. એને રસોઈનો બહુ શોખ છે. કેટલું આમ એકદમ ધ્યાન દઈને ગમે એ રસોઈ બનાવે. એને શોખ જ છે. હા બિચારી જો પોગતી નથી હજી, પગ ઊંચા કરી કરીને રસોઈ બનાવે છે. છોકરાનો વાળ વિખાય જ જાય ને તોફાન કરતા હોય. તોફાની હોય એના વાળ વિખાયેલા જ હોય બેટા. કેમ સૂટ પાવડર નાખ્યા જ કરવાનું? કલર પકડવો જોઈએ, ચાનો બ્રાઉન કલર થવો જોઈએ. તો આ હજી કલર આવ્યો નથી એટલે થોડીક વાર ઉકળવા દેવી પડશે. થોડોક સૂટ પાવડર નાખી. સૂટ પાવડર નો નાખે, એનાથી કલર નો આવે. ભૂકીથી કલર.
નથી કરવું. હા તો તું કર થો ધીમો રાખ ગેસ થોડો બેટા. હા હવે ગઈ તમે જ ફાસ્ટ કરી. એટલે ગળી નીચે મૂકી દેવાની હોય. હું ગાડી જો ગઈસ પીયું છે ને ઈ ગળણી થી ચા નો હલાવી ચમચી થી ચા હલાવે જો જો આ નવી સ્ટાઈલ આવી. અને જો એક ચા બનાવે તો એક ત્યાં બેહી ગયા છે પલોઠી વાળીને. ઈ બારીનો નજારો લેશે. ઈ આ ગિરનારનો નજારો લઈશે. જો ગઈસ અહીંથી મસ્ત ગિરનાર દેખાય. એ વ્યૂ બહુ મસ્ત આવે. વ્યૂ જોવા જેવો હોય શું કરવાનું ચાને બળી જાય એમ બરારી નહીં. ચાલો મસ્ત ચાયનો કલર પકડાઈ ગયો છે અને હવે ગળણીથી ગાળી લઈએ કપમાં ચાય. તો આજે ચાય બની છે પીયુથી. આપણે ઉનાળો હોય ને માં તો જુઓ આજે નવા ખેલ ચાલુ. એ સાંચી કઠણ પકડવાનું હાથ ન લગાડાય. જો એને સાંચીથી હાથ ન લગાડાય. સાંચીથી પકડવાનું. સાંચી કડક પકડ બસ. હવે એમાંથી ગાય ઈ કડક થી સાંચી પકડજે. જો પીયું પહેલી વાર ગાઈસ આજે ચા ગાળે છે. સાંચીનો ઉપયોગ તો એને હાવ જિંદગીમાં પહેલી વાર કર્યો છે. વાવ 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 બધું ચા ગળાય છે. હવે હવે છે ને ગળણી છે જૂચી લે છે. હવે મૂકી દે. હા સાંચી કાઢી લે. સરસ. જો આજે ચા પીવી તૈયાર કરી છે અને પેલા ઈ જ પીશે પછી હું પીશ. કેમ કે પોતાની ચા જો પોતે ન પીતા હોય તો બીજા થોડા પીવે. તો તૈયાર છે પીવે બનાવેલી ચા. તો ચલો ચાની મજા લઈએ.